નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મુન્દ્રામાં કન્ટેનરનું સીલ તોડી ભંગાર બેટરીઓ ઉઠાવવા માટે એલસીબી પોલીસે એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપ્યો। મુન્દ્રામાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીએ બાતમીના પગલે કન્ટેનર ચાલકની મદદથી કન્ટેનરનું સીલ તોડી ભંગાર બેટરીઓની ઉઠાંતરી કરનારા અંજારના શખ્સને શંકાસ્પદ બેટરીઓના જથ્થા સાથે ઝડપી લીધો છે। આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ એએસઆઈ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે વિવેક વિજયભાઈ વિસાણી રહે અંજાર હાલે મોમાઈ કૃપા હોટલ પાછળના ભાગે ગેરકાયદેસર રીતે બેટરીનો ભંગાર રાખી રહ્યો છે। આ બાતમીના પગલે એલસીબીએ ઘટના સ્થળે જઈ વિવેક પાસેથી અલગ અલગ કંપનીની નાની મોટી સાઇઝની બેટરીઓ 91 કિંમત ₹91,000 તથા ગ્રાઇન્ડર મશીન કિંમત ₹3,000 મળી આવ્યા હતા। બેટરીના આધાર પુરાવા માંગતા તેની પાસે ન હતા। આ બાબતે પૂછતા તેણે જણાવ્યું કે પાર્કિંગમાં ઊભેલા કન્ટેનરના ચાલક પાસેથી બેટરીઓ મેળવી છે। તેણે તથા ચાલકે કન્ટેનરનું સીલ ગ્રાઇન્ડર મશીનથી તોડી તેમાંથી આ બેટરીઓ કાઢી છે। કન્ટેનર સહિત કુલ ₹11,150,000ના મુદ્દામાલ સાથે આરોપી વિવેકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। વિવેક વિરુદ્ધ અગાઉ અંજારમાં જુગાર અને મારામારીના ગુના દાખલ થઈ ચૂક્યા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 12 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।